આગામી 20 નવેમ્બરના રોજ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય કાર્યાલય વાવ કમલમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગરના આંગણે પધારી રહ્યા છે, જેના ભાગરૂપે શહેર અને જિલ્લા ભાજપે પત્રકાર પરિષદ યોજી માહિતી પૂરી પાડી હતી। આ અંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાનું આગામી તારીખ 20 નવેમ્બરના રોજ નારી ચોકડી ખાતે આવેલ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગર આવી રહ્યા છે। પ્રદેશ અધ્યક્ષ પહેલીવાર ભાવનગર આવતા હોવાથી સ્વાગત માટેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। સંપૂર્ણ ભરોસો મૂકીને કોઈ કલ્પના ન કરી હોય એવો વિજયશ્રીને જનતાએ વરાવ્યા છે, વિશ્વાસ મૂક્યો છે। જનમત એ બિહારનો આ પ્રકારે આટલા વર્ષ પછી પણ મેળવવો અઘરો હતો। નરેન્દ્રભાઈ માટેનો આ ખૂબ મોટો ભરોસો એ અમારા માટે ખૂબ મોટી જવાબદારી છે, પણ અમારે ખુશી છે કે એમની સાથે રહીને એમના માર્ગદર્શન નીચે કામ કરતા અમિતભાઈ શાહ એ પ્રથમવાર, મને એવું લાગે છે કે બિહાર પછી સૌ પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છે, એ પણ ભાવનગરની ધરતી ઉપર આવી રહ્યા છે। 20 તારીખે 3 વાગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ગ્રામ્ય જિલ્લા માનની દિગ્વિજયસિંહના નેતૃત્વમાં બનેલું કાર્યાલય શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ કુમારભાઈ, બંને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિનંતી થઈ હતી, જગદીશભાઈને પણ